हेलो स्टूडेंट, आई एम कल्पना फ्रॉम सिटीजन स्कूल। आज हम पढ़ेंगे 8 स्टैंडर्ड में गुजराती में पूरकवाचक लेसन 1 सीरी आवे 7 જેનો પ્રકાર છે પ્રકૃતિ ગીત અને જેના કવિ છે રાજેન્દ્ર શાહ। તો આપણે કાવ્ય જોઈએ તે પહેલાં થોડી પ્રસ્તાવના જોઈ લઈએ અને લેખક વિશે થોડી જાણકારી જોઈ લઈએ। રાજેન્દ્ર શાહનો જન્મ 28/1/1913 થયો હતો અને તેમનું અવસાન 2/1/2010 થયું હતું। હવે રાજેન્દ્ર શાહની કવિતાઓ તો એટલી બહુ સરસ છે કે તમે લાઇબ્રેરીમાંથી બુકો પણ એમને લઈને વાંચી શકો છો। બહુ જ આપણને રસ પડે એવી તેમની કવિતાઓ છે। કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો। આંબે આવે મોર, રૂમઝૂમ અને મોરપીંછ એ તેમના બાળ કાવ્યોના સંગ્રહો છે। તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે। હવે એમને જે આ બધા બાળ કાવ્યોના જે પુસ્તકો લખ્યા છે મોટા મોટા, તેનું તેમને પુરસ્કારથી એમ કે નવાજીત કરવામાં આવ્યા છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે। આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે। બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારનો કેવો તો રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી તેનું સ્વાગત કરે છે, તેની વાત આ ગીતમાં આલેખાઈ છે। ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં, પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે। હવે આ પ્રકૃતિ ગીત એટલું સુંદર છે કે જેમાં બાળકોની વાત કરવામાં છે। બાળકો જે રમત કરે છે અને ઋતુ પ્રમાણે જે રીતનું એમનું વર્તન છે, જે એમનું રમવું છે, એ વસ્તુની વાત એમ કે કરવામાં આવી છે। હવે આ કાવ્યને પહેલાં તમે આ રીતે ગાઈ શકો છો। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાથ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ, પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર। તો આ રીતે તમે રાગમાં જ્યારે ગાશો તો તમને વધારે મજા આવશે। આપણે જોઈએ સમજૂતી। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાથ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ। કુંજ એટલે કે ઝાડ, જે વેલા પાંદડાથી જે એકદમ ગીચોગીચ ઝાડ હોય, ઘટાદાર ઝાડ હોય, એ ઝાડ જે ઘટાદાર ઝાડ છે તેમાંથી એમ કે જે કોયલ એમ કે અવાજ કરે છે, બોલે છે, તેનો અવાજ છે કેમ કે શેરીએ સુધી આવે છે। એમ જે દૂર ઘટાદાર ઝાડ વેલો છે ઘટાદાર, એના ઉપર જેમ કે કોયલ બેઠી છે તેનો અવાજ ક્યાં સુધી આવે છે એમ કે છેક શેરી, શેરી એટલે કે જ્યાં કવિ એમ કહે છે કે જ્યાં રહીએ છીએ ત્યાં શેરી સુધી એમ કે એનો અવાજ આવે છે। હાલની આંબા વાડીએ હજી પોરની તાજી યાદ, એમ કે આંબાની વાડીઓ જ્યાં છે એમ કે ત્યાં એમ કે હજુ આપણને એમ કે ગયા વર્ષની એમ કે યાદ તાજી કરાવે છે। આવી કોયલ બોલે ત્યારે એમ કે જ્યારે આપણે રમ્યા હોઈએ લાસ્ટ ટાઈમ, તે વસ્તુ આપણને એમ કે આ અવાજ આપણને યાદ કરાવે છે। પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર। જો આ મોર અને મોર આ બે શબ્દનું ઉચ્ચારણ પણ અલગ છે અને અર્થ પણ અલગ છે। મોર એટલે કે જે કળા કરે છે, પક્ષીનું નામ છે, અને મોર એટલે કે જે ઝાડ ઉપર નાની નાના ફૂલ આવે છે, કુંપળો જે મંજરી હોય છે, આપણે લીમડો છે કડવો, આંબો છે, અમુક ઝાડ છે ફૂલના અલગ અલગ, એ ઉપર તમે જોજો ઋતુ પ્રમાણે એના ઉપર ઝીણા ઝીણા ફૂલ આવે છે એકદમ, એને શું કહેવામાં આવે છે? મોર। તો એમ કે આ પાંદડું એમ કે દેખાતું નથી એક, અને જેના ઉપર એકદમ મોર આવેલા છે ઝીણા ઝીણા, એમ કે આંબાના ઝાડ પર જે ફૂલ મંજરી આવી છે અને એમ કે તે આપણે એમ કે જોવા જઈએ, જ્યાં અંકુર પણ એમ કે હજી ફૂટી નથી ત્યાં એમ કે આપણે જઈએ એમ કે। ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ। હવે એમ કે જે આંબાનું એ ઝાડ છે જે મોરવાળું એમ કે ફૂલોથી ભરેલું, અને જ્યાં અમુક કેરીઓ પણ આવી ગઈ છે એમ કે,
તો એમ કે એ ઝાડને ફરતે એમ કે આપણે ઘૂમીએ બરાબર અને એવા મસ્તી કરીએ, એવા ઘેરા અવાજથી આપણે બૂમો પાડીએ કે આખું વાતાવરણ આપણે એમ કે ગજવી મૂકીએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન. હવે જો કવિ શું કહે છે એમ કે ઘરનું આંગણું એમ કે નાનું પડે છે રમવા માટે. આપણે ઘણીવાર ખુલ્લા મેદાનમાં આપણે રમેલા હોઈએ ત્યારે જ્યારે ઘર આગળ રમવાનું આવે ત્યારે ઘરનું આંગણું એમ કે નાનું પડે છે. તો કવિ એમ કે ક્યાં જવાનું કહે છે એમ કે મોટું જ્યાં વન છે, જંગલ છે, જ્યાં વાડીઓ છે એમ કે આવી બધી, ને એમ કે જ્યાં કોઈનો એમ કે રંજાડ ના હોય, કોઈ આપણને હેરાન ના કરે, કોઈ બોલે નહીં, ટોકે નહીં આપણને, અને આપણે મન મૂકીને એમ કે જેમ રમવું હોય તેમ રમી શકીએ એવા એમ કે ખુલ્લા મેદાનમાં આપણે જઈને રમીએ. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. એમ કે ભેરું એટલે એમ કે મિત્ર, એમ કે ચલો એમ કે મિત્રો જેને આવવું હોય તે આવે અને ના આવવું હોય તેને કંઈ નહીં, ભલે રહેતું અહીંયા એમ કે જે કાયર હોય તે નહીં આવે એમ, આપણે એમ કે જેને આવવું હોય તે એમ કે તૈયાર થઈ જાઓ. એમ કે જ્યાં કુંજમાં કોયલ બોલે છે એની શેરીએ જેનો અવાજ આવે છે તે જગ્યાએ એમ કે આપણે જઈને રમીએ. તો આ કાવ્યમાં આવી રીતે કવિએ સરસ પ્રકૃતિનું દર્શન આપણને કરાવ્યું છે. થેન્ક યુ.